સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સમી તાલુકા હેલ્થ કચેરીમાં આશા બહેનોના માનદ વેતન અને વિવિધ સરકારી યોજનાઓની ગ્રાન્ટના નાણાંમાં અંદાજે ₹48.60 લાખની ઉચાપત થવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આ પ્રકરણમાં આઉટસોર્સિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ નડોદા સામે સમી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। પ્રાથમિક વિગત અનુસાર આરોપીએ ખોટી સહી તથા બનાવટી બેંક ટ્રાન્સફરની પ્રક્રિયાનો ઉપયોગ કરીને સરકારી નાણાં પોતાના વ્યક્તિગત બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તે તપાસ દરમિયાન કુલ ₹48.60 લાખની ગેરરીતિ સામે આવી હોવાનું જણાવાયું છે, જેમાંથી ₹21.40 લાખની રકમ પરત ભરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। જોકે બાકીની ₹27.19 લાખની કાયમી ઉચાપત સામે આવતા સંબંધિત અધિકારીઓ દ્વારા સમી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં અગાઉ પણ લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની માહિતી બહાર આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। આ સમી પોલીસ સમગ્ર કેસની સઘન તપાસ કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિત તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।